મારા માટે ન્યૂઝ ઇઝ સમવન સમવેર હર્ટ, રેસ્ટ ઇઝ એડવર્ટાઇઝમેન્ટ. હું મયુર પાઠક 40 વર્ષથી જર્નાલિઝમમાં છું. સંદેશ, ગુજરાત સમાચાર, ધબકાર અખબારોમાં એડિટર તરીકે કામ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી વડોદરા સંદેશમાં રેસિડન્ટ એડિટર તરીકે કામ કરું છું. મીડિયામાં વર્ષોથી અમારું કામ સત્યને ઉજાગર કરવાનું છે, પરંતુ આપ જાણો છો ઘણી વખત ટ્રુથ ડેન્જરસ હોય છે. બધાને સત્ય પછી શકતું નથી. લોકો જે જાણતા નથી તે જણાવવાનું કામ અમારું છે, એટલે આ કામ જોખમી પણ છે. હું મારા પિતાશ્રી કપિલ પાઠક, સંદેશના તત્કાલીન એડિટર સ્વર્ગસ્થ દિનેશ પાઠક પાસેથી પત્રકારિત્વના પાઠ શીખ્યો. સંદેશની 3 પેઢી આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ, સીએમડી શ્રી ફાલ્ગુનભાઈ પટેલ અને એમડી શ્રી પાર્થિવભાઈ પટેલની આ 3 પેઢી સાથે મેં કામ કર્યું છે, કરી રહ્યો છું. આ સમયગાળામાં પત્રકારિત્વના અનેક રંગો મેં જોયા. આજકાલ એક મિથ ફેલાવાઈ રહ્યું છે કે પ્રિન્ટ મીડિયાનો આ છેલ્લો તબક્કો છે. લોકોને રાત્રે ખબર પડી જાય છે કે સવારની હેડલાઇન શું આવશે. આ મિથ જો આપને બદલવું હોય તો પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ લોકો જે જાણતા નથી તે વાત ઉજાગર કરવી પડશે. ઉપરાંત બધા જે જાણે છે પરંતુ કોઈ બોલતું નથી તે વાત લખવી પડશે. અને જ્યાં સુધી આ કામ થતું રહેશે ત્યાં સુધી પ્રિન્ટ મીડિયાને મારા માનવા પ્રમાણે કોઈ ઊની આંચ નહીં આવે. વિશ્વ સંવાદ કેન્દ્ર દર વર્ષે પત્રકારનું સન્માન કરે છે. આ એક પ્રશંસનીય કાર્ય છે, કારણ કે પત્રકારોની નોંધ ભાગ્યે જ કોઈ લેતું હોય છે. જ્યારે VSK દ્વારા મારું સન્માન થઈ રહ્યું છે ત્યારે આ એક મારા માટે ગૌરવની પળ છે. અમદાવાદથી દૂર રાજકીય રીતે ખતમ થવા જઈ રહેલા શહેર વડોદરામાંથી કોઈ પત્રકારના કામની નોંધ લેવાય તે આનંદની વાત છે.